વિસાવદરના મેડિકલ સાધન સેવા કેન્દ્રને મેડિકલ સાધનોની મળેલ સેવા છે। વિસાવદરને મેડિકલ સાધન સેવા કેન્દ્રને દર્દી નારાયણની સેવા માટે મેડિકલ સાધનોનું દાન મળે અને વાત કરવામાં આવે તો વિસાવદરમાં 2013થી ચાલતી મેડિકલ સાધન સેવા કેન્દ્રમાં ચાલતી સેવા જેમ કે અંતિમ કીટ, વોકર, દર્દી માટે પલંગ તેમજ ડેડ બોડી માટે રાખવા માટેની પેટી જેવી અનેક સેવા કાર્ય સાથે જોડાયેલા મેડિકલ સાધનો સેવા કેન્દ્રને કાલાવડના દિવગત આત્મા સ્વ વિઠ્ઠલભાઈની ઉત્તર ક્રિયા નિમિત્તે મેડિકલ સાધનોની સેવા આપી સરાહનીય કાર્ય કર્યું હતું। વિસાવદરના મેડિકલ સાધન સેવા કેન્દ્રને કાલાવડના દિવગત આત્મા સ્વ વિઠ્ઠલભાઈ લોકડિયાની ઉત્તર ક્રિયા નિમિત્તે ₹26,300ના ખર્ચે રીનાબેન સાવલિયા તથા સુમિતાબેન કાપડિયા તરફથી 2 હાઇડ્રોલિક પલંગ તેમજ 11 વોકર, 11 લેટ્રિન ખુરશીનું દાન મળેલ હોય અને સરાહનીય કાર્ય બદલ લોકડિયા પરિવારના કાનાનો ઝૂલો આપી સન્માન કરી વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાંતભાઈ ખુહા, રમણીકભાઈ દુધાત્રાને અભિનંદન આપી આભાર માન્યો હતો। જે કે સિંગુદતે સાથે હરીશ મહેતા, વિસાવદર। મારું નામ ચંદ્રકાંત વીરજીભાઈ ખુહા, મેડિકલ સાધન સેવા કેન્દ્ર વિસાવદરના સંચાલક। અત્યારે 2013થી અમારી આ સંસ્થા ચાલુ છે, મેડિકલ સાધન સેવા કેન્દ્ર। એમાં ડેડ બોડીની પેટી અમે રાખીએ છીએ, શમશાનની કીટ હોય છે, ખાટલા હોય છે, હાઇડ્રોલિક પલંગ, પછી ખુરશી છે લેટ્રિનની, વોકર છે, બગલ ઘોડી છે, લેટ્રિન ટબ છે, યુરિન પોટ છે, વ્હીલચેર છે। આ બધી આઈટમો અમે ડિપોઝિટથી આપીએ છીએ। ડિપોઝિટ પરત અમે પાછી આપી દેવાની, લઈને આવે એટલે ડિપોઝિટ પાછી આપી દેવાની। કોઈ જાતનું ભાડું અમે લેતા નથી। અને ગઈકાલે કાલાવડ મુકામે વિઠ્ઠલભાઈને ઉત્તર ક્રિયાના દિવસે, વિઠ્ઠલભાઈ ગુજરી ગયા ને ઉત્તર ક્રિયાના દિવસે એ લોકોએ આપણને 11 વોકર, 11 ખુરશી અને 2 હાઇડ્રોલિક પલંગ આપેલા। એમાં આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવ્યા અને અમે સામે એ લોકોને સન્માનિત કર્યા, કાનુડાનો ઝૂલો આપીને બધાને, એના વાલીઓને બધાને સન્માનિત કર્યા। આ આપણી જે સેવા છે એમાં કોઈ જાતની ફી લઈને સેવા કરી છે કે નિઃશુલ્ક ચાલે છે? આ બધું અમે ડિપોઝિટ લઈએ છીએ, ફી બીજી કોઈ નથી લેતા, પણ ડિપોઝિટ લઈએ છીએ। પણ ડિપોઝિટ એ અમે પરત આપી દઈએ છીએ અને કોઈ જાતનો અમે એની અંદર એમય નથી કહેતા કે આમાં તમે 1 રૂપિયો નાખો। સ્વૈચ્છિક જે નાખે એ સ્વીકારે છે એ પેટીમાં, બાકી અમે કોઈ જાતનો